ભાઈ કદમગીરી જવામાં અમારી ગાડી માં ઉપર ચડે છે. જુઓ તમે મારા વાલા મારું ગાડો અડધી મારું હોય ને આવે તો गाड़ी गाड़ी क्या ऊपर ऊपर हमें भाई गया से ऊपर मुकवादी तो ऊपर हूँ हाली तो गाड़ी छड़ा बराबर तालीम जવું પડશે ઢાળ છે ને ગાડી છે ને હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે હવે તો હવે આ છે ને આપણે ઢાળ ચડવાનો છે. આ ઢાળ ચડશું બહુ ઢાળ ઊંડો છે અને આપણે પાછળ ગાડી આવે છે ને એ ગાડી પતી ગઈ જો દાજી ગઈ છે આ ગાડી તો આ ગાડી જાય ને તો મિત્રો આપણે કદમગીરીના પહાડ ઉપર ચડી ગયા છીએ ઉપર બેઠા છીએ આરામ કરીએ છીએ કારણ કે ઢાળવાળો ડુંગરો હતો હાલીને ચડ્યા છીએ થોડા ઘણું ગાડી ચડે એમ હતી નહીં એટલે ઘડીક બેઠી ગયા છીએ આરામથી. અને કદમગીરી પહાડની ઉપર કમળાઈ માતાજીનું શક્તિપીઠ મંદિર છે જે હોળીના દિવસે કમળા હોળી જે કમળાઈ માતાજી કહે છે એનું મંદિર ઉપર આવેલું છે. તો આપણે એના દર્શન કરીશું થોડો સમય બેઠી લઈએ પછી ત્યાં આપણે દર્શન કરવા જઈશું. તો વિડીયો અંત સુધી બન્યા રહેજો તમે. તો મિત્રો આપણે જઈ કમળાઈ શક્તિપીઠ પહોંચી ગયા છે કદમગીરી ઉપરના પહાડ ઉપર અને આપણે ઉપર જઈ રહ્યા છીએ કમળાઈ શક્તિપીઠ. અહીંયા બૂટ ચપ્પલ મૂકી દીધા છે અને આપણે ઉપર જઈ રહ્યા છીએ. તો આપણે ઉપર પહોંચી ગયા છીએ કમળાઈ શક્તિપીઠ અને આ મંદિર છે સામેનું મંદિર છે તે આપણે જશું. ત્યાં પહેલા આપણે લોક લઈ લઈએ કે ઉપરનું લોકેશન કેવું છે. સરસ મજાનું લોકેશન મિત્રો. આવું લોકેશન તમને કદમગીરીમાં સારું જોવા મળશે. અત્યારે વાતાવરણ સરસ છે અને ઘણું બધું પબ્લિક છે. આપણે કમળાઈ શક્તિપીઠ મંદિર માતાજીના દર્શન કરશું, અંદર જઈશું. હવે કઈ જગ્યાએથી જવાય છે એ જોઈ લઈએ. કમળાઈ શક્તિપીઠના દર્શન કરશું આપણે મિત્રો. જય માતાજી. ઉપર કેટલો છે સરસ મજાનું ઝાડ છે અને સમજો ઘુમટ બાંધકામ આખું આરસ પાણામાં બનાવેલું છે અને એની નીચે ઝાડ છે એમ કે આ મંદિર છે. તો સરસ મજાનું લોકેશન કદમગીરીમાં જ જોવા મળે.
જો તમે ભાવનગર જિલ્લામાં અથવા ગુજરાતના કોઈ બી જગ્યામાં રહેતા હો તો કદમગીરીના પહાડ ઉપર પાલિતાણામાં આવેલું છે, ત્યાં જરૂર આવજો. અને ત્યાં એક મંદિર આવેલું છે કમળાઈ માતાજીનું. અને આ જો અત્યારે મંદિરનું કોતરકામ ચાલુ છે. સંપૂર્ણ આરસ પાણાથી બનાવવામાં આવે છે અને ઘણું બધું પબ્લિક છે અહીં. મિત્રો જો તમે લોકેશન કદમગીરી, હવે આવો તમે નજારો ક્યાંય નહીં જોવા મળે. આવી જાઓ કદમગીરી, જો તમે સરસ મજાનો જન્નત તો હે છે ભાઈ કદમગીરીમાં. જન્નત જોઈએ મિત્રો તો આવી જાઓ કદમગીરી. અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે, સરસ મજાનું. સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ ને. જો અમારા મિત્ર મળી ગયા છે, અમારા મિત્ર છે અને આ કદમગીરીમાં ભેગા થઈ ગયા છે. હોય હારવાર તે પણ અત્યારે ભેગા થઈ ગયા ઉપર નતા અને એક બે ઓલો ઝીણી વાળી હેઠો ઉભો છે. જો આમે તેણે એલા હેઠો નો વયો જતો અને આ ઈ બીડી અમારા કંપનીના પિન્ટુભાઈ મળી ગયા છે. જો રોજ હારે જ હોય તો આજે કદમગીરીમાં ભેગા થઈ ગયા છે. આ અમારા મિત્રો ગાડી ચડાવવામાંથી તકલીફ પડી હતી, ઉતારવામાં કાંઈ તકલીફ નથી પડતી. વગર ચાલુ કરી એમાં ગાડી હાલી જાય છે. ગાડી ગાજી ગઈ છે. મિત્રો આ અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે. સામે આપણે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા છીએ. સામે જે ડુંગરો છે અને આ તમે પાણી તમે જોઈ શકો છો, એવું સરસ મજાનું લોકેશન. આપણે અંદર મંદિરના માં જઈએ છીએ, ખોડિયારનું મંદિર. અહીંયા આવે ખોડિયારમાંનું મંદિર. આપણે ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરશું. અંદર મંદિરના દર્શન કરવા જઈશું આપણે. ખોડિયાર માતાજીનું મંદિર છે, અહીંયા આવે અંદર મંદિરના દર્શન કરશું. સામે અન્નક્ષેત્ર છે. જય ખોડિયારમાં. અંદર મંદિરના દર્શન છે, ખોડિયાર મંદિર. અંદર મંદિરના દર્શન કરવા જઈ છું. જય માતાજી. મિત્રો પાલિતાણાથી થોડેક દૂર આવેલો અવાઈજ ગામમાં ખોડિયાર માતાજીનું પ્રાચીન મંદિર છે. ત્યાં રાણ નવઘણનું રાજ્ય જોખમમાં હતું, ત્યારે ખોડિયાર માતાજીની કૃપાથી અને આશીર્વાદથી રાણ નવઘણનું રાજ્ય પાછું બિરાજમાન થયા અને રાણનગર પોતાની માનતા પૂર્ણ કરવા માટે ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર બંધાયું. એક લોક ચલિત મુજબ સૈનિકોને સિંધથી એક ઈંટ લાવવાનું કહેવામાં આવ્યું, ત્યારે ઈંટોથી આ મંદિર ખોડિયાર માતાજીનું મંદિર બાંધવામાં આવ્યું છે. આ ખૂબ પ્રાચીન છે મિત્રો, પરંપરા મુજબ બહુ જાણીતું છે અને ત્યાં પદા પીર દાદાનું પણ સ્થળ છે.
અને ખૂબ જોવાલાયક સ્થળ છે. પાલિતાણાથી થોડેક દૂર આવેલું છે. તો મિત્રો હવે આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. તો આપણે સાંજ પડી ગઈ છે એટલે હસ્તગીરી જવાનું નથી. તો હવે આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. ગુડ બાય. ગુડ